પેટમાં જો પાણી ભરાઈ જાય ને તો યોગ ગુરુ પ્રદીપ ગુરુજી પાણી બહાર કાઢી દે. હા, એ સુરતના યોગ ફાઉન્ડેશનના ગુરુજી પ્રદીપ ગુરુજી. પણ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની અડફેટે ચડે ને ત્યારે પાણી નહીં પરસેવો નીકળી જાય અને હાથ નાખે ને ત્યાંથી નોટું પણ પકડાઈ જાય. તમને એમ થતું હશે કે ભાઈ યોગ ગુરુ છે, ભગવા કલરના કપડા પહેર્યા છે, તેને પૈસાની શું માયા હોય? અરે ભાઈ, આ જમાનો કળિયુગનો હોય અને એને જ પૈસાની માયા હોય. અને પૈસાની આ માયામાં પૈસા કમાવાની બદલે જો પૈસા છાપવાનું શરૂ કરી દે ને તો પછી આવા ભગવા કપડા પહેર્યા ને એ લજવાઈ જાય. ધ્યાનથી ગાડીનો નંબર સાંભળો, 5252. હવે હું 52 તો ખબર નથી, પણ 2 કરોડની નકલી નોટ પકડાણી છે. અને એ ક્યાંથી પાછી ખબર હે? અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી. 500 ના બંડલો મળ્યા છે, 2 કરોડથી વધુના. અને જે ગાડી પકડવામાં આવી ને તેમાં ધ્યાનથી વાંચો હું લખ્યું છે, શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે આવા સરકારના બોર્ડ માર્યા હોય તો કોણ તપાસ કરે? પોલીસ પાસે ચોક્કસ બાતમી હતી અને જ્યારે ગાડીને અટકાવીને ત્યારે એક મહિલા સહિત 5 લોકો ઝડપાયા અને એમાં પ્રદીપ ગુરુજી પણ હતા. એની પણ ધરપકડ કરી લેવાઈ છે. અને આ સાથે જ તેમની પાસેથી એક હાઈટેક પ્રિન્ટિંગ મશીન જે નકલી નોટ છાપવા માટે વપરાતું હતું ને તે પણ કબજે લેવાયું છે. અને આ લોકો અમદાવાદના અમરાઈવાડીમાં પહેલી વખત ડીલ કરવા જઈ રહ્યા હતા ને ત્યાં જ તેઓ પકડાઈ ગયા છે. અને તેમાં પકડાણી 2 કરોડથી વધુની નકલી નોટો. હવે નકલી નોટના કેસમાં આશ્રમ સંચાલક પ્રદીપ જોટંગિયાની ધરપકડ કરી દેવાય છે. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસીસ ચલાવતો હતો. એટલે આપણે ત્યાં પેલું કહેવાય છે ને કે યોગા સે હી હોગા. પણ આ ભાઈએ તો ભાઈ યોગાની બદલે બીજું જ કંઈક શરૂ કરી દીધું. અને યોગથી ભોગ તરફ, એટલે ભોગ શેનો? લોભ, મોહ, માયા અને રૂપિયાનો લોભ. અને આ લોભને પૂરો કરવા માટે શરૂ કર્યું નકલી નોટ છાપવાનું કારખાનું. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.